હાલ ચાલી રહેલી સખત ઉકળાટ અને ગરમી વચ્ચે રાપર પોલીસની સરાહનીય કામગીરી કાબેલિયત ભરી જોવા મળી હતી। દેનાબેન ચોકમાં ટ્રાફિક ચોકી ખાતે રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભીંડીના હસ્તે છાસ વિતરણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું। આ કેન્દ્ર બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ પીએસઆઈ ટ્રાફિક શાખાના સ્ટાફ ટીઆરબી જવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઠંડી છાસ વિતરણમાં અનેક વટે માર્ગુઓ તેમજ નજીકમાં આવેલ સરકારી બેંક કર્મચારીઓના કામકાજ અર્થે આવતા લોકોને ગરમીમાં રાહત મળી હતી। રાપર પોલીસ દ્વારા એક ગરમીમાં રાહત મળે તો ખૂબ જ સુંદર કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે, જેમાં દેનાબેન ચોક મધ્યે જે આવી ધોમ ધકતી ગરમીમાં 40-45 ડિગ્રી તાપમાનમાં એક નાટક મળે એવું સરાહનીય કામ છાસ વિતરણ કરીને ખૂબ જ સરસ કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે, જેમાં આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, પૂર્વ કચ્છ વડા સાગર બાગમાર સાહેબ અને રાપર પીઆઈ આરએલ કટાણા સાહેબના સહયોગથી ખૂબ જ સુંદર કાર્ય તેમજ સમસ્ત પોલીસ પરિવાર દ્વારા ખૂબ જ સુંદર કાર્ય છેલ્લા 3 વર્ષથી કરવામાં આવી રહ્યું છે।